હમણાં કોઈએ મને કહ્યું કે મારું બાળક જીદ કરીને બધું મેળવી જ લે છે. હું એને ના જ નથી પાડી શકતી. એટલે મેં કહ્યું, ચિંતા ન કરો. તમે નહીં શીખવી શકો તો આ જીવન તો ધીરજ શીખવી જ દેશે. ગમતું કામ નહીં મળે, ગમતી વ્યક્તિ નહીં મળે, કશું જ ધાર્યા મુજબ નહીં થાય. ત્યારે એને ખ્યાલ આવશે કે જીદ કરવાથી કશું જ નથી મળતું. ધીરજ રાખવી પડે છે. મહિના, વર્ષો કે દાયકાઓ સુધી. અને ક્યારેક ધીરજ રાખ્યા પછી પણ કશું જ નથી મળતું. પણ ત્યારે એને સમજાશે કે ધીરજ રાખવાનો હેતુ કશુંક મેળવવાનો નહોતો. એ પ્રક્રિયા દરમિયાન કશુંક બનવાનો હતો. ધીરજ રાખ્યા પછી પણ જ્યારે કશું જ નથી મળતું ત્યારે સમજણ, સ્થિરતા અને પ્રજ્ઞા મળે છે. બોધ મળે છે કે યુનિવર્સ આપણી ઈચ્છાઓ પૂરી કરવા બંધાયેલું નથી. એને આપમેળે સમજાશે કે યુનિવર્સ ક્યારે મોડું નથી હોતું. આપણી અપેક્ષાઓ થોડી વધારે અને વહેલી હોય છે. ધીરજ પુરાવા વગરની શ્રદ્ધા છે. એ રાખનારા ક્યારેક દુઃખી થાય છે, પણ એ ન રાખનારા કાયમ દુઃખી થાય છે. કેટલાક દરવાજા બળ કે જીદથી નથી ખુલતા, ધીરજથી ખુલે છે.